ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફિઝિક્સ. અને આપણે વાયુનો ગતિવાદ ચેપ્ટર છે એમાં થિયરીનો આપણો લાસ્ટ લેક્ચર છે. ત્યારબાદ તમને એમસીક્યુ કઈ રીતે આપેલા હોય એનું સોલ્યુશન કઈ રીતે હોય જેને આપણે સોલ્વ કરાવીશું મિત્રો, જે તમારે બુકમાં ખાસ લખવાના છે. બરાબર, મીન્સ કે તમને જે ડીપીપી આપવામાં આવે એનું આપણે ડેઈલી સોલ્યુશન કરીશું. ચાલો ફટાફટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા વીઆરએમએસ ઝડપ, જુદા જુદા પ્રકારની ઝડપના સમીકરણ મેળવી ગયા છે મિત્રો, જે તમારા માટે ખૂબ અગત્યનો ટોપિક છે. આજે આપણે આ ચેપ્ટરનો ખૂબ અગત્યનો અને લાસ્ટ ટોપિક વિશિષ્ટ ઉષ્મા શીખવાના છીએ. વિશિષ્ટ ઉષ્મા કોને કહેવાય અને સીપી અને સીવી વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે, જે આપણા માટે ખૂબ અને ખૂબ અગત્યનો છે. આ ઉપરાંત વાયુઓનું મિશ્રણના એમસીક્યુ તમને પૂછે, ખાસ ધ્યાન આપો, વાયુના મિશ્રણના એમસીક્યુ પૂછે તો આપણે એને કઈ રીતે સોલ્વ કરીએ છીએ એની પણ તમને હિન્ટ અહીંયા લખાવી દઈશ. તો ચાલો ફટાફટ ચાલુ કરીએ. વિશિષ્ટ ઉષ્મા એટલે શું થાય? સ્પેસિફિક હીટ ઓફ ગેસીસ. બરાબર છે. વિશિષ્ટ ઉષ્માને આપણે સી વડે દર્શાવીએ છીએ મિત્રો. મીન્સ કે વાયુઓ જે છે, વાયુનો જે કઈ જથ્થો છે, સમજો કે એકમ દળનો વાયુ લીધો એટલે ચોક્કસ દળનો વાયુ મેં લીધો, આનું તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર થયો છે. એક એકમનો મતલબ 1 કેલ્વિન વધારવું છે કે 1 કેલ્વિન ઘટાડવું છે, અથવા વાયુઓનું તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે તમે એને જે કાંઈ ઉષ્મા આપો છો, એનર્જી, આ એનર્જી આપવામાં આવે એને આપણે વિશિષ્ટ ઉષ્મા તરીકે ઓળખીએ છીએ. ફરીથી, ચોક્કસ જથ્થાનો એટલે કે એકમ દળનો વાયુ લીધો, આ વાયુના તાપમાનમાં આપણે 1 એકમ જેટલો ફેરફાર કરવો છે, કા વધારવું છે કા ઘટાડવું છે મિત્રો, તો તમે એને જે એનર્જી આપો છો, ઉર્જા આપો છો, આને આપણે વિશિષ્ટ ઉષ્મા કહીએ છીએ. એટલે આપણું સમીકરણ બહુ સહેલું છે. ખાસ આપણે સમીકરણની જરૂર પડવાની છે એટલે વ્યવસ્થિત શીખવામાં ધ્યાન આપશો મિત્રો. વિશિષ્ટ ઉષ્મા એટલે પદાર્થના એકમ દળ દીઠ તેના તાપમાનમાં 1 એકમ જેટલો વધારો કરવા માટે, કા 1 કેલ્વિન વધારવું છે કા 1 સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને શું કહીએ છીએ? વિશિષ્ટ ઉષ્મા કહે છે. તો વ્યાખ્યા ઉપરથી સમીકરણ તમે કઈ રીતે બનાવી શકો છો જુઓ. તો એમ એકમ દળનો પદાર્થ, એકમ વસ્તુ હંમેશા છેદમાં લખવામાં મિત્રો. તાપમાનમાં 1 એકમ જેટલો વધારો કરવો છે એટલે એને તાપમાન આપવામાં આવે, એ આપવા માટે આપવી પડતી વિશિષ્ટ એટલે કે ઉષ્માનો જથ્થો જે છે એને આપણે વિશિષ્ટ ઉષ્મા સી વડે લખીએ છીએ. બરાબર છે. અને સમીકરણ તમે આવું પણ લખી શકો છો, Q બરાબર mc ડેલ્ટા T, જેનો ઉપયોગ પણ આપણે આવવાનો છે. આ C એટલે વિશિષ્ટ ઉષ્મા છે. આના પરથી એના એકમો બે બનાવી શકો છો. ઉર્જાનો એકમ જૂલ છે, નીચે કિલોગ્રામ અને કેલ્વિન, તો જૂલ, કિલોગ્રામ, કેલ્વિન એનો એકમ થઈ ગયો મિત્રો વિશિષ્ટ ઉષ્માનો. અને સીજીએસ માં લખવું હોય તો જૂલ જે છે ને કેલરીમાં લખાય પણ મિત્રો, અને અર્ગમાં પણ લખી શકો છો. તો આપણને ખ્યાલ છે કે 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય, તો અહીંયા કેલરી પ્રતિ ગ્રામ ઇન્ટુ કેલ્વિન, આ આપણો બીજો એકમ થઈ ગયો મિત્રો. બરાબર ને? તો બહુ સહેલા ટોપિક છે. C બરાબર Q બાય m ડેલ્ટા T અને Q બરાબર mc ડેલ્ટા T. આ વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા થઈ એટલે બહુ સહેલી છે. હવે એના અલગ અલગ ટાઈપના વિશિષ્ટ ઉષ્માના સમીકરણો પણ તમે બનાવી શકો છો, જેમ કે મોલર વિશિષ્ટ ઉષ્મા. મોલર એટલે જ્યાં દળ હતું ત્યાં મ્યુ મોલ જથ્થો, મોલ જથ્થો દળ આવી જાય, મોલ. તો મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે શું થાય? તો કે વાયુનો 1 મોલ જથ્થો લેવામાં આવે, એના તાપમાનમાં 1 કેલ્વિન કા 1 સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે તમે એને જે ઉર્જા આપો છો, આ ઉર્જાને આપણે મોલર વિશિષ્ટ ઉષ્મા તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો અહીંયા સમીકરણ લખ્યું C બરાબર Q ના છેદમાં મ્યુ ડેલ્ટા T. મ્યુ એટલે મોલ જથ્થો. સમજાય છે? ઓકે. જુઓ, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા એટલે કે CV કઈ રીતે દર્શાવશું મિત્રો? CV અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. બરાબર છે. તો વાયુઓનું કદ અચળ રાખવામાં આવે અને 1 મોલ જથ્થો વાયુ આપણે લઈએ. વ્યાખ્યા બહુ સહેલી છે, સમજવામાં ધ્યાન આપજો કે કેટલો જથ્થો લઈએ આપણે? 1 મોલ વાયુનો જથ્થો લઈએ અને આ વાયુનું અચળ કદ રાખવામાં આવે અને એના તાપમાનમાં 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે તમે એને જે ઉર્જા આપો છો
એને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કહીએ છીએ સીવી. બરાબર છે. આવી રીતે તમે આ સમીકરણ લખી શકો છો. અચળ કદે વિશિષ્ટ ઉષ્મા સીવી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. સીપી અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કઈ રીતે લખાય? બહુ સિમ્પલ છે. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનું સમીકરણ કે આ જે સમીકરણમાં વાયુનું કદ અચળ રાખ્યું, હવે આપણે વાયુનું દબાણ અચળ રાખીએ. તો અચળ દબાણ 1 મોલ વાયુ આપણે લઈએ અને એનું 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ વધારવા માટે તમે જે ઉષ્મા આપો છો એને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કહીએ છીએ. મિત્રો, તો વિશિષ્ટ ઉષ્માનો એક જ કોન્સેપ્ટ છે. ખાસ ધ્યાન આપો કે જે પદાર્થનું દળ લીધું છે, વાયુનું દળ લીધું છે, એના તાપમાનમાં 1 સેલ્સિયસ વધારો કરવા માટે જે કઈ ઉષ્મા આપો છો એને વિશિષ્ટ ઉષ્મા કહીએ છીએ. આ જ સમીકરણને જો તમે અચળ દબાણે લખશો તો Q મ્યુ ઇન્ટુ ડેલ્ટા ટી પણ લખી શકો. રેડી? તો આ ફટાફટ વ્યવસ્થિત વ્યાખ્યાઓ લખી લેશો કે જેથી તમે આગળનું ચેપ્ટર શીખશો ત્યારે પણ આપણે અલગ અલગ વ્યાખ્યાઓ આવે એમાં તમે જવાબ એના મેળવી શકો છો. હવે આપણે Cp અને Cv વચ્ચેનો સંબંધ મેળવીએ છીએ જે આપણા માટેનો ખૂબ અગત્યનો એમસીક્યુ છે મિત્રો. કોની વચ્ચેનો સંબંધ? Cp અને Cv વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે મેળવીએ. તો ચાલો ફટાફટ JEE નીટ ની અંદર એને કઈ રીતે સોલ્વ કરવાનું છે, કઈ રીતે એને એમસીક્યુ પૂછે એના પર આપણે ફોકસ કરીએ. તો અહીંયા લખીએ છીએ Cp અને Cv વચ્ચેનો સંબંધ અને એને મુક્તતાના અંશોમાં દર્શાવવાનું છે મિત્રો. કોના સ્વરૂપે દર્શાવવાનું છે? મુક્તતાના અંશો સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. ચાલો, તો શરૂઆત આપણે કરીએ છીએ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમથી. બરાબર છે? થોડુંક આપણને ખ્યાલ હોવો જોઈએ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું દર્શાવે છે અને આપણે આને કઈ રીતે સાબિતી મેળવી શકીએ. તો અહીંયા આપણે લખીએ છીએ મિત્રો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. ચાલો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ આપણે લખીએ. યાદ કરો, પદાર્થની કુલ ઉર્જા જે છે એ એની ઉષ્મામાંથી એને કરેલું કાર્ય જો બાદ કરી દો તો એની કુલ ઉર્જા મળે, એટલે કે આંતરિક ઉર્જા મળે. ફરીથી આને ડેલ્ટા સ્વરૂપે પણ તમે લખી શકો છો. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q ઇન્ટુ ડેલ્ટા W. એટલે કોઈ પાસે આંતરિક ઉર્જા કેટલી છે? તો જો મારી પાસે કઈ ઉર્જા હોય એમાંથી હું કાર્ય કરવામાં વાપરી નાખું 10 જૂલ, તો મારી પાસે જે વધે છે ને મારી આંતરિક ઉર્જા કહેવાય. તો W કાર્ય એટલે શું થાય મિત્રો? અહીં ખાસ ધ્યાન આપજો. કાર્ય ડેલ્ટા W એટલે ઉષ્માગતિશાસ્ત્રમાં કાર્યનું સમીકરણ છે P ડેલ્ટા V. બરાબર છે? આ ખ્યાલ હોવો જોઈએ. P ડેલ્ટા V એક કાર્યનું સમીકરણ છે. અહીંયા તમે એને મૂકી શકો છો. ચાલો આપેલા સમીકરણને લખીએ મિત્રો. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q. પણ જો આમાંથી હું Q ને કરતા બનાવીશ તો આપણો જવાબ થઈ ગયો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E. આ માઈનસ આ બાજુ એટલે પ્લસ થઈ ગયું. ડેલ્ટા W ની જગ્યાએ તમે લખી શકો છો P ડેલ્ટા V. આ આપણું થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે મિત્રો. હવે આમાં આપણે Cp અને Cv મેળવવું છે, એટલે કે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણ. એમાં સૌપ્રથમ પહેલા આપણે સાબિત કરીએ અચળ કદ. તો અહીંયા આપણે લખીએ છીએ અચળ કદ. અચળ કદ એટલે એક સરખું જો હોય. બરાબર છે? તો ડેલ્ટા V કેટલો થાય મિત્રો? તો કે ડેલ્ટા V બરાબર અંતિમ માઈનસ પ્રારંભિક આ શૂન્ય થાય. કારણ કે અચળ કદ હોય તો પહેલા અને પછીનું કદ કેવું થાય મિત્રો? સમાન. તો અહીં લખી શકો અચળ કદ હોય તો જવાબ 0. તો છેલ્લા પદમાં કિંમત મૂકો એટલે જવાબ 0 થઈ ગયો. તો અહીંયા વધ્યું ડેલ્ટા Q બરાબર ડેલ્ટા E. બરાબર? આ સમીકરણને ઉપર નીચે જો ડેલ્ટા T વડે ભાગાકાર કરી દઈએ મિત્રો તો આ જો ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T વડે ભાગાકાર કરી દેશો તો અહીંયા થશે ડેલ્ટા E ભાગ્યા ડેલ્ટા T. આ હમણાં જ આપણે વ્યાખ્યા લખી. Cv નું સમીકરણ લખ્યું અચળ કદે. Cv ઇઝ ઇક્વલ ટુ મ્યુ મોલ જથ્થાને આપવી પડતી ઉષ્મા. મ્યુ એટલે 1 મોલ જથ્થો લો, અહીંયા 1 મોલ. તો Q બાય ડેલ્ટા T એટલે આને Cv લખાય મિત્રો.
અચળ કદે વિશિષ્ટ ઉષ્મા લખી શકાય, બરાબર છે. તો ચાલો આમાં આપણે ફેરફાર કરીએ. E આપણે યાદ કરો, E આંતરિક ઊર્જાનું સમીકરણ મેળવી ગયા છે. E = μFRT ભાગ્યા 2, બરાબર છે. μFR ડેલ્ટા T ભાગ્યા 2 આ આપણે આંતરિક ઊર્જાનું સમીકરણ મૂકી દઈએ. ચાલો અહીંયા આપણે લખીએ છીએ ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T આ V = CV. મ્યુ એટલે 1 મોલ, FR/2 બહાર નીકળી જાય, FR/2 અહીંયા કિંમત મૂકો તો બહાર નીકળી જાય. અહીંયા વધે છે ડેલ્ટા, એટલે કે અહીંયા આપણું T વધતું હતું ને મિત્રો, તો અહીંયા ડેલ્ટા T ભાગ્યા ડેલ્ટા T વધે, આ ઉડી જાય. તો CV = મળી ગયું FR ના છેદમાં 2. CV કેટલો મળ્યો આપણને? FR ના છેદમાં 2. આ અચળ કદે વિશિષ્ટ ઉષ્માનું સમીકરણ છે જે આપણે યાદ રાખવાનું છે. ઘણા બધા MCQ ની અંદર આવશે CV એટલે FR/2. શું આવશે મિત્રો? FR ભાગ્યા 2 એટલે આપણે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા થાય. જ્યાં F એટલે મુક્તતાના અંશો, જે તમને ખ્યાલ છે એક પારિમાણિક, દ્વિપારિમાણિક, ત્રિપારિમાણિક ને બહુપરિમાણિક માટેના મુક્તતાના અંશો કેટલા હતા, બરાબર છે. હાલમાં સમીકરણ તમે ખાસ એકવાર વ્યવસ્થિત જુઓ, સમજો, વિચારો અને લખો કે અચળ કદે ડેલ્ટા V બરાબર 0 મૂકી દો તો આ પદ 0 થઈ જાય, તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા E વધે. આ સમીકરણને ઉપર અને નીચે જો ડેલ્ટા T વડે ભાગાકાર કરવામાં આવે તો આ અચળ કદે વિશિષ્ટ ઉષ્મા થઈ ગઈ. જ્યાં E આંતરિક ઊર્જા આપણે આગળ લખી ગયા છે μFRT ભાગ્યા 2 થાય મિત્રો. તો ચાલો ફટાફટ ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T અને આપણે CV કહીએ છીએ, અને મ્યુ 1 મોલ જથ્થો FR ભાગ્યા 2 આ T અહીંયા મૂકી દો, ડેલ્ટા T ભાગ્યા ડેલ્ટા T જે ઉડી જાય. ચાલો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા મળી ગઈ. હવે આ સમીકરણ ઉપરથી અચળ દબાણે આપણે ગોતી લઈએ મિત્રો. અચળ દબાણ તો અહીંયા આપણે ઇરેઝ કરું છું, આટલો પોર્શન વ્યવસ્થિત લખી લો. આ સમીકરણ યાદ રાખશો, હમણાં આપણે લખવાના છે. હવે અહીંયા લઈએ છીએ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કઈ રીતે મળશે. ચાલો તો આપણે અહીંયા દર્શાવીએ છીએ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. ચાલો મિત્રો ફટાફટ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. તો જો દબાણ અચળ રાખવામાં આવે તો P તો અચળ રહેશે મિત્રો. અહીંયા ડેલ્ટા V વધશે કાર્ય. ઓકે, તો P એટલે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. આપણે દબાણ અચળ રાખીએ તો આ સમીકરણ P ડેલ્ટા V જ રહેશે. પણ આપણને ખ્યાલ છે કે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કયું છે, એના પરથી આપણે ગણતરી કરીએ તો કે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર μRT. જો P અને ડેલ્ટા V લખું તો મ્યુ એટલે 1 મોલ જથ્થો R ડેલ્ટા T લખાય મિત્રો. જો કદમાં ડેલ્ટા V જેટલો ફેરફાર કરો તો તાપમાનમાં પણ ફેરફાર થાય. ચાલો આપેલી કિંમત અહીં મૂકી દઈએ અને સમીકરણ લખીએ. જુઓ ડેલ્ટા Q બરાબર ડેલ્ટા E વત્તા આ આપણને કાર્યની જગ્યાએ મળી ગયું છે, આ કિંમત મૂકો R ડેલ્ટા T. આ સમીકરણને ડેલ્ટા T વડે ભાગાકાર કરીએ તો ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T ડેલ્ટા E ભાગ્યા ડેલ્ટા T પ્લસ R ડેલ્ટા T ભાગ્યા ડેલ્ટા T બની જાય, આવડી જાય. ચલો ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T એ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા મળે છે. આપણે દબાણ અચળ રાખ્યું છે મિત્રો, તો આ બની ગયું CP. ડેલ્ટા E ભાગ્યા ડેલ્ટા T હમણાં જ આપણે મેળવી ગયા FR ભાગ્યા 2 અને અહીંયા મળે છે પ્લસ R. તો CP મળી ગયું. એનો મતલબ CP ને હજી પણ લખી શકાય R કૌંસમાં F/2 + 1. આપણું CP નું સમીકરણ છે જે તમને યાદ હોવું જોઈએ મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો CP અને CV ના સમીકરણ આ રીતે આપણને મળે છે, જે આપણને માત્ર યાદ હોવું જોઈએ. ચાલો આપણે એની વચ્ચેનો સંબંધ આગળ લઈ જઈએ છીએ. ચાલો મિત્રો, તો CP અને CV વચ્ચેનો સંબંધ શું છે એ આપણે સમીકરણ ઓલરેડી તારવી ગયા છે. તો ચાલો લખી દઈએ છીએ. CV નું સમીકરણ છે FR/2 અને CP નું સમીકરણ આપણું છે FR/2 + R, અથવા તો આમાંથી આપણે જો R બાર કાઢી લઈએ તો અંદર વધે છે F/2 + 1 વધે. રેડી? આ આપણું અગત્યનું સમીકરણ છે.
તો ચાલો Cp અને Cv વચ્ચેનો સંબંધ છે કે Cp માંથી જો Cv ને બાદ કરવું તો શું મળે છે? Cp માંથી Cv ને બાદ કરી દઈએ તો અહીંયા પહેલું જ સમીકરણ લખી દઈએ જે આપણે સમજવામાં સહેલું પડે છે Fr/2 R. તો ચાલો આમાંથી આને બાદ કરશું Fr/2 R માંથી Fr/2 બાદ કરશો તો આ બે સરખા પદ ઉડી જાય. તો ચાલો આપણું ફાઇનલ ઇક્વેશન Cp અને Cv નો સંબંધ મળે છે મિત્રો R મળે છે. રેડી? તો આ ખાસ એક સમીકરણ, આ બીજું સમીકરણ અને આ Cp વાળું ત્રીજું સમીકરણ, આ આપણા JEE અને NEET ના ખૂબ અગત્યના સમીકરણો છે. હવે તમને એક અલગનો ટોપિક શીખવાડવા માંગીએ છીએ જે આપણા માટે ખૂબ અગત્યનો છે, ગામા. સમોષ્મીની અંદર વપરાતો અચળાંક ગામા. ગામા એટલે થશે મિત્રો Cp ના છેદમાં Cv એટલે ગામા થાય. આ ખાસ ધ્યાનમાં રાખી અને MCQ જ્યારે પૂછે ત્યારે એને સોલ્વ કરવાનું છે. ચાલો Cp ની કિંમત મૂકું અને Cv ની કિંમત આની અંદર મૂકી દઈએ એટલે એક નવું સમીકરણ તૈયાર થાય છે. Cp એટલે આમાંથી R બાર કાઢી લો તો R બાર નીકળી જશે, અહીંયા વચ્ચે F/2 + 1 વધે અને નીચે વધે Fr/2. આને સાદરૂપ આપીએ તો જોશું અહીંયાથી R ઉડાડવા માટે અહીંયા સાદરૂપ આપણે આગળ આપીએ R. આ બે ઉપર ગુણાકાર થશે એટલે F + 2 ના છેદમાં 2 છેદમાં Fr/2. R/2 ઉડી જશે મિત્રો. તો ગામા ને મુક્તતાના અંશો સાથેનો સંબંધ F + 2/F. આ આપણું ખાસ સમીકરણ બની ગયું જે ગામા બતાવે છે મુક્તતાના અંશો અને ગામા વચ્ચેનો સંબંધ. જ્યાં F = ખાસ લખશો મુક્તતાના અંશો. મોનો એટલે કે એક પારિમાણિક વાયુ હોય, ખાસ અહીંયા ધ્યાન આપજો. એક પારિમાણિક એટલે મોનો, જેના મુક્તતાના અંશો બધાને ખબર છે 3 છે. અહીં મૂકી દેશો તો ગામા કેટલો મળશે મિત્રો? આમાં 3 + 2 5 ના છેદમાં 3 મળશે. તમને ખ્યાલ હોવો જોઈએ અહીંયા આનો 5/3 નો જવાબ આવશે 1.6 જેટલો આવશે. જ્યાં એક પારિમાણિક મોનો માટે મિત્રો ખબર હોવી જોઈએ F કેટલો લીધો, જ્યાં F = 3. મોનો પછી ડાય એટલે દ્વિપારિમાણિક વાયુ માટે. તો વિચારો દ્વિપારિમાણિક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા હતા? 5. અહીં મૂકી દઈએ છે 5 ને 2 7, 7/5. 7/5 કરશો એ આન્સર તમારે અહીં લખવાનો છે અને દ્વિપારિમાણિક માટે મુક્તતાના અંશો 5 હતા. ચલો 7/5 કરશો એ આન્સર કેટલો આવે છે જરાક જોઈશું મિત્રો. 1.4 જેટલો આવશે મિત્રો. 1.4. ત્રીજું મોનો, ડાય અને ટ્રાય એટલે કે બહુપરિમાણિક વાયુઓ, ત્રિપરિમાણિક વાયુઓ ના મુક્તતાના અંશો કેટલા હતા? યાદ કરો, ત્રિપરિમાણિક વાયુના મુક્તતાના અંશો કેટલા હતા? 7 ને કે 3. તો એના મુક્તતાના અંશો આપણે મૂકીએ છીએ ત્રિપરિમાણિક વાયુના મુક્તતાના અંશો આપણે મૂકીએ છીએ 6. 6 ને 2 8 / 6. તો આ થઈ ગયું 4, આ થઈ ગયું 3, તો આ થઈ ગયું 1.33. બરાબર છે? તો 3 રેખીય ગતિ હોય અને 3 4 ગતિ, જ્યાં આપણે મુક્તતાના અંશો કેટલું મૂક્યું? 6. તો જોઈ શકો મિત્રો આપણો MCQ છે. આ જે તમને સમીકરણ રાઉન્ડ કર્યા છે ખાસ અગત્યના સમીકરણો છે. આ વ્યવસ્થિત Cp અને Cv ના સંબંધમાં તમારે લખવાના છે. તો ચાલો અહીંયાથી આપણે ટોપિકને આગળ લંબાવીએ છીએ અને સમજૂતી મેળવીએ. અહીંયા જુઓ કે ગામા કોનો વધારે છે? તો કે મોનો જે છે એક પારિમાણિક, એનો ગામા વધારે છે. ત્યારબાદ દ્વિપારિમાણિકનો અને ત્રિપરિમાણિકનો બરાબર છે ગામા વધારે છે. અને હંમેશા જોઈ શકો છો ગામાની કિંમત 1 કરતા કેવી મળે છે મિત્રો? તમને વધારે જ મળે છે. ઓકે, તો જો આપણો ગામા 1 કરતા વધારે હોય તો આ સમીકરણમાં જો ગામા = Cp ના છેદમાં Cv. બરાબર છે? તો ગામાની વેલ્યુ હંમેશા 1 કરતા વધારે જ મળે છે મિત્રો. તો આ જવાબની અંદર તમે જુઓ તો ગામાની વેલ્યુ 1 કરતા વધારે, આ મૂલ્ય વધારે હોવાથી આપણે લખી શકો છો Cp > Cv. આ ઉપર જશે તો બરાબર છે.
તો આ ખાસ ધ્યાનમાં રાખી અને આપેલા ટોપિકને સમજો, વિચારો અને સોલ્વ કરો. બરાબર છે. ત્યારબાદ આપણે વાયુઓના મિશ્રણની વાત કરીએ છીએ, તો આટલું વ્યવસ્થિત સમજી લેશો. ત્યારબાદ આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, તો આપણે લાસ્ટ ટોપિકમાં જે વાયુનું મિશ્રણ કરવામાં આવે ને જો તમને ટાઈપના એમસીક્યુ પૂછે તો આપણે એને કઈ રીતે સોલ્વ કરીએ છીએ એનું આપણે ખાસ ધ્યાનથી અવલોકન કરીએ. ચાલો અહીંયા આપણે લઈએ છીએ વાયુનું મિશ્રણ. મિત્રો, વાયુનું મિશ્રણ પૂછે તો આપણી પાસે એક પાત્ર છે જેનું કદ V છે. તો અહીંયા આપણે લખતા જઈએ છીએ V કદ ધરાવતા પાત્રમાં μ1 અને μ2 મોલ ધરાવતા વાયુનું મિશ્રણ છે. તો ચાલો, આ જે છે μ1 છે, આ છે μ2 છે. બરાબર, અલગ અલગ વાયુઓનું મિશ્રણ કર્યું. તો પહેલા વાયુનો સંખ્યા કેટલી છે? આમાં પહેલા વાયુની સંખ્યા તો આપણે લખીએ છીએ પહેલા વાયુની સંખ્યા. બરાબર છે, પહેલા વાયુની સંખ્યા. તો આપણે ખાસ યાદ રાખો, આદર્શ વાયુની અંદર આપણે સમીકરણ લખી ગયા છે n/na અને દળ પણ લખી ગયા છે m/mo. આ દળ છે એ વાયુ પાત્રનું દળ છે, આ mo છે વાયુનો અણુભાર છે. આ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા જે છે અને આ એવોગેડ્રો અંક છે. બરાબર, તો પહેલા વાયુની સંખ્યાને n ને કરતા બનાવશો તો મળી જશે μ1 na બની જાય. અને સંખ્યા કહીએ તો બીજા વાયુઓની સંખ્યા કેટલી છે પૂછે તો અહીં લખી શકો છો બીજા વાયુની સંખ્યા, જેને લખી શકો છો મિત્રો n2 બરાબર μ2 na. કુલ મોલ જથ્થો કેટલો હશે તો આપણે અહીંયા સમીકરણ લખી શકીએ છીએ. આપેલા આદર્શ વાયુનો કુલ મોલ જથ્થો કેટલો હશે તો કે μ μ1 μ2. બરાબર છે. હવે આ બે વાયુઓ છે ની ટોટલ અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કેટલી છે મિત્રો? અચળ કદે તો અહીં લખી દઉં છું CV મિક્સ એટલે કે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. અચળ કદે CV મિક્સ કેટલો છે મિત્રો? તો આ મળી જશે આપણને μ1 CV1 પહેલા વાયુનું અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, બીજા વાયુનો જથ્થો એનું અચળ કદે વિશિષ્ટ ઉષ્મા છેદમાં μ1 μ2. આ સમીકરણ કઈ રીતે બને એની તમને અહીં નોંધ લખીને આપું છું. આપેલા વાયુ પાત્રની કુલ ઉષ્મા Q Q1 Q2. બરાબર છે. સોરી, આપણે આવી રીતે એક બીજું લખી દઈએ પછી આપણે નીચેની તારવણી લખીએ. અચળ દબાણે તમને જો પૂછે તો આ વાયુ મિશ્રણ કરું તો અચળ દબાણે CP મિક્સ, અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કેટલી મળે તો અહીંયા લખું છું μ1 પહેલા વાયુનું CP1 વત્તા μ2 પહેલા વાયુનો CP2 છેદમાં μ1 μ2. રકમમાં તમને જે વાયુ આપ્યો છે એક પરિમાણિક હોય તોનો CV1, આ વાયુ દ્વિપરિમાણિક હોય તોનો CV2 ગોતી લેવાનું. CV નું સમીકરણ છે FR/2 અને CP નું સમીકરણ છે R/F/2 + 1. તો ટોટલ ગામા જે છે મિક્સ એ કેટલો મળશે મિત્રો? તો ગામા મિક્સ મળે CP મિક્સ ના છેદમાં CV મિક્સ. આ રીતે તમે ટોટલ ગામા શોધી શકો છો. જો તમારે ઉપરની ગણતરી નીચેની ગણતરી ન કરવી હોય અને આમાં કિંમત મૂકીને ગણતરી ન કરવી હોય તો અથવા કરીને એક શોર્ટકટ નું સમીકરણ લખાવું છું જેના પર ધ્યાન આપો. તો કે μ1 છેદમાં ગામા1 -1 વત્તા મોલ જથ્થો μ2 છેદમાં ગામા2 -1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ μ1 અને μ2 તમને આપી દીધું છે. તો અહીંયા આપણે લખીએ છીએ μ1 μ2 જથ્થો છેદમાં ગામા મિક્સ -1. આ સમીકરણમાં તમે કિંમત મૂકશો તો ઉપરની કોઈ પણ પ્રક્રિયા તમારે કરવી પડતી નથી. નો CV મિક્સ ગોતવું પડે, નો CP મિક્સ ગોતવું પડે, પછીની કિંમત મૂકીને ગામા ગોતવાની જગ્યાએ તમે આ સમીકરણમાં કિંમત મૂકીને પણ દાખલો ગણી શકો છો. આ શોર્ટકટ નું સમીકરણ છે મિત્રો.
હવે સીવી મિક્સ અને સીપી મિક્સ કઈ રીતે આપણે ગણ્યા છે એની અહીંયા સમજૂતી લઈ દઉં છું કે જેથી તમે ગણી શકો કઈ રીતે મળે. જોઈ લેશો આ ફટાફટ. આટલો ટોપિક છે ને તમે લખી લેશો. ચાલો અહીંયા દર્શાવું છું કે કઈ રીતે તમે સીપી અને સીવી નું સમીકરણ થયું. તો વાયુ પાત્રમાં રહેલા વાયુની કુલ ઊર્જા Q1 અને Q2. Q બરાબર mc ડેલ્ટા T એટલે μ1 CV1 ડેલ્ટા T વત્તા μ2 CV2 ડેલ્ટા T. કુલ ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ μ1 પ્લસ μ2 CV ડેલ્ટા T. બરાબર છે? CV ડેલ્ટા T. બે બાજુથી ડેલ્ટા T કોમન કાઢીને ઉડાડી દો. અહીંયા આપણે CV ગોતી લઈએ તો μ1 CV1 વત્તા μ2 CV2 છેદમાં μ1 μ2 બેનો જથ્થો નીચે જશે. તો આવી રીતે CP પણ તમે બનાવી શકો છો. રેડી? આ તમારી સમજૂતી માટે છે. આપણે અહીં ધીરે જ કરીએ છીએ. વાયુના મિશ્રણનું ખાસ ધ્યાન રાખજો. હવે વાયુનો અણુભાર જો મિત્રો તમને પૂછે કેટલો હોય, બરાબર છે, તો વાયુના અણુભારનું ટોટલ દળ પૂછે તો તમે કઈ રીતે મેળવી શકો એ આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો આપણું લાસ્ટ સમીકરણ છે વાયુ પાત્રમાં રહેલા વાયુના અણુભારનું દળ. અણુભારનું દળ એટલે કે m = m1 + m2. જ્યાં તમને ખ્યાલ છે કે આ સમીકરણ આપણે કોના પરથી તારવીએ છીએ? μ બરાબર m ના છેદમાં mo પરથી. ચાલો m બરાબર લખાવશો અહીંયા. ટોટલ m બરાબર μmo એટલે બે વાયુઓ છે μ1 વત્તા μ2 * mo ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે m1 લખીએ તો μ1 mo1 અને μ2 mo2 નું અણુભારનું દળ. અહીંયાથી આપણે કુલ અણુભારનું દળ ઇઝ ઇક્વલ ટુ બની જાય μ1 mo1 μ2 mo2 છેદમાં μ1 પ્લસ μ2. બરાબર છે? તો આ આપણને વાયુના મિશ્રણને MCQ પૂછે તો આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. આ ચેપ્ટરમાં અહીંયા આમ તો સંપૂર્ણ પૂરું થયું. જો કોઈ થિયરીનો પોર્શન દાખલાની અંદર તમારે નવો કોઈ કોન્સેપ્ટ આવે તો દાખલામાં આપણે શીખવાડવામાં આવશે. દાખલાઓ વ્યવસ્થિત શાંતિથી થિયરી શીખ્યા બાદ તમે સોલ્વ કરજો. થેન્ક યુ ટુ વોચ ફિઝિક્સ.